પરમ પાવન વેદી ઉપર વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ. હે પ્રભુ યેસુ, તમે પ્રેમનું સ્વરૂપ છો, તમે શાંતિનું સ્વરૂપ છો. હું જે શાંતિ આપું છું એ આ દુનિયા નહીં આપી શકે. હે પ્રભુ, એ જ તમારું વચન છે. તમારા શિષ્યોને તમે દર્શન આપ્યા ત્યારે તમે એમને કહ્યું તમને શાંતિ હો. હે પ્રભુ યેસુ, અમે તમારી પાસે આવ્યા છીએ પ્રભુ. આ પવિત્ર આરાધનામાં તમારી ઉપસ્થિતિનો અમે અનુભવ કરીએ છીએ પ્રભુ. તમે અમને તમારી શાંતિથી ભરી દો. અમારા ઘરને, અમારા પરિવારને, અમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ અમે તમારી શાંતિનો અનુભવ કરીએ. હે પ્રભુ, આ દુનિયાવી દોડધામમાં અમે તાકી ગયા છીએ પ્રભુ. ઘણી રીતે અમે તાકી ગયા છીએ. હે પ્રભુ, તમારું એ આમંત્રણ સ્વીકારીને અમે તમારી પાસે આવીએ. હો તાકેલાઓ, બહારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. હે પ્રભુ, તમે દયાળુ પરમેશ્વર છો, પ્રેમાળીશ્વર છો. તમારી દયાનો કોઈ પાર નથી પ્રભુ. હે પ્રભુ, આજે અમે તમારી પાસે આવીએ, તમારી હાજરીમાં અમે બેસીએ પ્રભુ. અમારામાં જે કંઈ તાક છે પ્રભુ, એમાંથી અમે મુક્ત થઈએ. આમેન. પ્રભુની વાણી સાંભળીએ. સંત માતિકૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, 11મો અધ્યાય, કડી 28 થી 30. ઓ તાકેલાઓ અને બહારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી દૂસરી ઉઠાવો, મારા શિષ્ય તાવો, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે, અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે જ આપનો આધાર છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, અલગ અલગ પ્રકારના તાક, શારીરિક તાક, માનસિક તાક, અલગ અલગ ઉંમરના અલગ અલગ પ્રકારના તાકનો આપણે અનુભવ કરીએ છીએ. આ દુનિયામાં જેટલું માણસ સમૃદ્ધ બને છે એટલું એની ચિંતાઓ પણ વધે છે. જેટલી ધન સંપત્તિ ભેગું થાય છે એટલું પાપ પણ વધે છે. એટલું સગવડો એ વધી છે. આપણે ફોન કરીએ તો મન ફાવે એવું ખોરાક ઘરે આવી જાય છે. બધું જ આપણે ઘર આંગણે મળી જાય છે. જેટલું અત્યારે બીમારીઓ અને રોગો વધતું જાય છે. મોબાઈલ અને અલગ અલગ પ્રકારનું કમ્યુનિકેશન, એકબીજાને સંપર્ક કરવાનું એટલું સહેલું છે, એટલું માણસ એકલતાનો અનુભવ કરે છે. લોનલીનેસ, મારા માટે કોઈ નથી એવો પ્રેમનો અભાવનો માણસ અનુભવ કરે છે. એટલે ઘણાએ શારીરિક તાકનો અનુભવ કરે છે. થાકી ગયા છે, શરીર ભારે લાગે છે. સવારથી સાંજ સુધી એક પછી એક નોકરી અને અન્ય કામ, બરાબર ઊંઘવા માટે સમય નથી, આરામ કરવા માટે સમય નથી. શારીરિક તાક. કેટલાકને માનસિક રીતે થાકી ગયા છે કે બાળકો, યુવાનો પણ ભણતરમાં ધ્યાન નહીં આપી શકતા, થાકી ગયા છે. પતિ પત્ની વચ્ચે પ્રેમનો અભાવ છે, તરત ગુસ્સો આવી જાય છે, ઝઘડો થઈ જાય છે, એકબીજાને સહન કરી શકતા નથી, થાકી ગયા છે. યુવા યુવતીઓને ભવિષ્યની ચિંતા છે, મહેનત કર્યા જ કરે છે, નિષ્ફળ બને છે ત્યારે ને તાક લાગે છે, એમનો ઉત્સાહ મરી જાય છે. કેટલાક આધ્યાત્મિક તાકનો અનુભવ કરે છે, નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે, ઉદાસ દેખે છે. જીવન જીવવા માટે કોઈ હેતુ એમને મળતું નથી. આજે પ્રભુ આપણે બધાને બોલાવે છે, હાથ મારીને પ્રભુ બોલાવે છે, ઓ તાકે લાવો અને ભારથી કચડાયેલા આવો, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. પ્રભુ કહે છે, મારી દૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ. મારી દૂસરી આપણું જે દૂસરી છે, અલગ અલગ પ્રકારના દૂસરી, આ પ્રભુ યેસુ આ ક્રૂસના રૂપે પ્રભુ ઊંચેકને આપણી આગળ લઈ જઈ રહ્યા છે. એ દૂસરી, એ ક્રૂસ, એ પાપનો બોજો એ આપણું છે, પણ પ્રભુ યેસુ આપણા માટે એ પોતે ઊંચીકને પ્રભુ કલવારી પહાડ તરફ આજે પણ જઈ રહ્યા છે. યશાયાનો ગ્રંથ 53મો અધ્યાય 4મી કડીમાં આપણે વાંચીએ છીએ, શાસ્ત્ર કહે છે, તેણે આપણા વિતકો પોતા ઉપર લઈ લીધા, આપણા દુઃખો પોતે વહોરી લીધા. પ્રભુ યેસુ આપણું દુઃખ, આપણી બીમારી, આપણી પીડા, આપણી ચિંતા, આપણા હરેક પ્રકારનો પાપ એ પોતા ઉપર લઈ લે છે અને આપણી દૂસરી એ બોજો ઓછું કરવા એ માગે છે. હરેક પ્રકારના તાકમાંથી આપણે આરામ આપવા પ્રભુ સમર્થ છે. એ આપણે હંમેશા આપણા માટે રાહ જોઈ રહ્યા છે. એ શાસ્ત્ર વચન કહે છે, યશાયાનો ગ્રંથ 41મો અધ્યાય, પ્રભુ કહે છે, ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બેબાકડો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. એટલે પ્રભુ ઈસુનો વચન, આ ઈશ્વરની વાણી આપણને શક્તિ આપવા સમર્થ છે.
બળ આપવા સમર્થ છે. યશાયાનો ગ્રંથ 40મો અધ્યાય 31મી કડી કહે છે, પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડના જેવી પાંખો ઉપર ઉડે છે. તેઓ દોડે છે પણ તાકતા નથી. આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી. પ્રભુની શક્તિની આપણે બધાને જરૂર છે. પ્રભુની કૃપાની જરૂર છે. આપણે આપણી શક્તિ વડે આપણામાં જે હોશિયાર છીએ, આવડતો છે, ફક્ત એનો જ આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ, આપણા જીવનમાં આગળ આવવા આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે તાકી જઈએ છીએ. એટલા માટે પ્રભુ પવિત્ર આત્માનું વરદાન આપણે બધાને આપે છે. આજના એ શુભ સંદેશમાં વધુમાં પ્રભુ કહે છે, હું હૃદયનો રાખ અને નમ્ર છું અને તમારા જીવને શાતા વળશે. વળી મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે એનો અર્થ એક વાર્તા છે. કદાચ એ સાચું પણ હશે, પણ બાઇબલમાં આપણે જોવા નથી મળતો. કે આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુના પાલક પિતા સંત યોસેફ સુતાર હતા. એ સુતારનું કામ કરતા અને પ્રભુ ઈસુને પણ એ સુતારનો દીકરો એમ ઓળખ લોકો આપે છે. આપણે શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ શુભ સંદેશમાં કે સંત યોસેફનું જે કારખાના હતું ત્યાં આગળ એ નામ સાથે એમ લખવામાં આવ્યું હતું કે મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે. દૂસરી એ શું છે? બે બળદ એના ગરદનમાં જે લાકડાનો એ મોટો એ તાંબલો એ સ્તંભ એ મૂકવામાં આવે છે, એને આપણે દૂસરી કહીએ છીએ. એ ખેડવા માટે અથવા એ બળદની ગાડી ખેંચવા માટે એ મદદ આવે છે. એટલે જેને એ દૂસરીની જરૂર પડે છે એ ત્યાં સુતાર પાસે આવે છે અને સુતાર એ બંને બળદનું ઊંચાઈ અને બધું માપણી કરે છે અને બરાબર ફિટ થાય એ બોજો એ બળદ માટે એ વધારે પડતું એમને દુઃખ દર્દ નહીં આપે એ રીતે એ બરાબર ફિટ થાય એ રીતે એ બનાવવામાં આવે છે. એટલે પ્રભુ ઈસુના એ કારખાનામાં એ સુતારનું કામ કરતા હતા એ જગ્યામાં એમ લખવામાં આવ્યું હતું કે મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે. અંગ્રેજીમાં એ દૂસરી યોક કહીએ છીએ અને અંગ્રેજી ભાષામાં માય યોક ફિટ્સ વેલ એમ ત્યાં લખવામાં આવ્યું હતું. એમ આપણે એ વાંચીએ છીએ. એટલે મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. કે એ દૂસરી હંમેશા બે બળદ સાથે જોડાવામાં આવે છે. એટલે એ બંને એકબીજાને મદદ કરે છે, ટેકો આપે છે. એ જીવનમાં એ બંને સાથે મળીને આગળ જાય છે ત્યારે એ કામ ત્યાં થાય છે. ખેતી કામ હોય કે કોઈ પણ કામ હોય કે આપણા જીવનમાં પણ હરેક પ્રકારના તાકથી આપણે તાકી જઈએ. જીવન જ્યારે આપણા માટે ભારે લાગે છે ત્યારે આપણે કદી એકલા નથી. જેમ બે બળદ સાથે જોડાયેલા છે એ દૂસરીમાં, એ આપણે પણ આપણા જીવનની દૂસરી આપણે એકલા નથી. કે આપણી જમણી બાજુ આપણા પ્રભુ છે. જે બળદ જેમ જોડાયેલા છે એ જ રીતે આપણે ઈસુ સાથે આપણે જોડાયેલા છે. એ દૂસરી ઉઠાવીને લઈ જવા પ્રભુ આપણે હંમેશા મદદ કરવા તૈયાર છે. જેમ પ્રભુ ઈસુ ક્રૂસ ઊંચકીને લઈ જતા ત્યાં કુરેનનો સિમોન એમને મદદ કરવા આગળ આવ્યો. પ્રભુ ઈસુ આપણા જીવનમાં એ કુરેનનો સિમોન બનીને આપણા પ્રભુ, આપણા સર્જનહાર ઈશ્વર આપણી મદદે આવે છે. આપણી પડકે હંમેશા આપણી જમણો હાથ પકડીને આપણે આગળ લઈ જાય છે. યશાયાનો ગ્રંથ 41મો અધ્યાય 13મી કડી શાસ્ત્ર કહે છે, પ્રભુ કહે છે, હું
તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. પ્રભુ હંમેશા આપણી મદદમાં છે. જ્યારે આપણે લાગે છે પ્રભુ આ જીવન મારા માટે બહુ ભારે લાગે છે, હું કંટાળી ગયો છું, હું થાકી ગયો છું, નિરાશ થઈ ગયો છું, ત્યારે પ્રભુ કહે છે હું તારી સાથે છું, તારી મદદ કરવા હું તારી જમણી બાજુ હું ઊભો છું. તું એકલો નહીં, તારો બોજો હું ઉઠાવીને લઈ જઈશ. પ્રભુનું વચન આપણે સાંભળીએ કે આજે પ્રભુ આપણે બધાને બોલાવી રહ્યા છે, ઓ તાકેલાઓ અને બહારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. પ્રભુ જે આરામ આપે છે, પ્રભુ જે શાંતિ આપે છે, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ એ નહીં આપી શકે. એ આંતરિક શાંતિ, એ આપણા માનસિક હરેક પ્રકારની કૃપાઓ પ્રભુ આપવા તૈયાર છે. પ્રભુ પાસે આવીએ. હે પ્રભુ યેસુ, આ પાવન સંસ્કારમાં તમે અમારી મધ્યે વારંવાર તમે આવો છો પ્રભુ. તમારી હાજરીનો તમે અમને અનુભવ કરાવો છો પ્રભુ. હે પ્રભુ, તમારી દિવ્ય શાંતિ અને કૃપા આપો. તમે હંમેશા મારી સાથે છો, પડકે છો, એ અમને ભાન કરાવો પ્રભુ. અમે અમારા જીવનમાં એકલા નથી, તમે મારી જમણી બાજુ તમે છો. અમને મદદ કરવા, સહાય કરવા તમે હંમેશા તૈયાર છો. પવિત્ર આત્માની શક્તિ વડે અમને બળ આપવા, નવું જીવન આપવા પ્રભુ તમે સમર્થ છો. હે પ્રભુ, અમારા જીવનમાં હરેક પ્રકારનો તાક, હરેક પ્રકારનો બોજો એ પ્રભુ લઈને અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ. તમારે શરણે પ્રભુ અમને શાંતિનો અનુભવ કરાવો. હે પ્રભુ, અમને આશીર્વાદિત કરો, મારા ઘરને, મારા પરિવારને, મારા બાળકોને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અમને એક નવી શક્તિ આપો, અમને એક નવું જીવન આપો. હંમેશા અમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો અનુભવ કરીએ એવી કૃપા કરો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંઢાઈથી અમને બચાવ. આમેન.
પવિત્ર ગુલાબમાળાની ભક્તિમાં જોડાઈએ. હે પ્રભુ પવિત્ર આત્મા, અમને આ ભક્તિમાં દોરી જાઓ, અમને પ્રાર્થના કરતા શીખવાડો. અમે પૂરા દિલથી મનથી આ ભક્તિ કરીએ એ માટે તમારો આશીષ અમે સર્વ ઉપર વરસાવો. આમેન. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ યેસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મરણના દુઃખને ભર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. પ્રકાશના મર્મો. પ્રકાશનો પહેલો મર્મ. યર્દન નદી કિનારે પ્રભુ યેસુ સ્નાન સંસ્કાર ગ્રહણ કરે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં,
અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાવો, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમેન. પ્રકાશનો બીજો મર્મ, કાના ગામનો લગ્ન પ્રસંગ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાવો,
જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન. પ્રકાશનો ત્રીજો મર્મ. પ્રભુ યેસુ શુભ સંદેશની ઘોષણા કરે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંઢાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. પ્રકાશનો ચોથો મર્મ. પ્રભુ યેસુનું દિવ્ય રૂપ દર્શન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંઢાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે,
ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. પ્રકાશનો પાંચમો મર્મ. પ્રભુ યેસુ પરમ પ્રસાદની સ્થાપના કરે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. હો મારા પ્રભુ યેસુ, અમારા પાપોની ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે, તેમને કૃપા બક્ષો. આમેન.
શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન.